વેલકમ બેક. સમાચાર સામે આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા નજીક બોટ પલટી છે અને દુર્ઘટનામાં 3 નૌસૈનિકો સહિત 13 લોકોના મોત થયા છે. બોટમાં સવાર 101 પ્રવાસીઓનો બચાવ થયો છે. સ્થાનિક માછીમારોએ કર્યો લોકોનો બચાવ. નૌસેનાની 14 બોટ જોડાઈ છે બચાવના કાર્યમાં. 4 હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કાર્યમાં તે તમામ જોડાયા છે. ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફેન્ટા જઈ રહી હતી નીલકમલ નામની બોટ અને ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ છે. તો નૌસેનાની 14 બોટ જે પ્રમાણે કાર્યરત છે, જે બોટ પલટી છે તેની સાથે જ નૌસેનાની સ્પીડ બોટ પણ ટકરાઈ અને તેવી આશંકા છે અને તેના આધારે જ આ દુર્ઘટના સર્જાઈ છે. આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે એક મોટર બોટ આ ટકરાઈ અને ત્યારબાદ આખી દુર્ઘટના સર્જાઈ છે અને એક બાદ એક કુલ 13 લોકો આ આખી ઘટનામાં તેનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે. પૂર ઝડપે એક સ્પીડ બોટ આ બોટને ટકરાઈ હતી અને આશંકા છે કે આ સ્પીડ બોટ નૌસેનાની હોય. કદાચ કાબુ ગુમાવતા આ સ્પીડ બોટ જેવી રીતે ટકરાઈ છે ત્યારબાદ 13 લોકોના મોત, જ્યારે 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક માછીમારોએ આ તમામ આખી આ દુર્ઘટના દરમિયાન બચાવ કામગીરી હાથ ધરી. આમ તો મોટા પ્રમાણમાં જ્યારે માછીમારો ફસાતા હોય છે ત્યારે નૌસેના અને કોસ્ટગાર્ડ બચાવતા હોય છે, પરંતુ આ વખતે માછીમારો બચાવ કામગીરીમાં જોડાયા અને 101 લોકોને જીવ બચાવ્યો છે. પરંતુ આ દ્રશ્યો જો કેવી રીતે આખી આ સ્પીડ બોટ પૂર ઝડપે દૂરથી આવે છે અને દૂર એક અલગ જહાજ પણ જોવા મળે છે, ત્યારે સવાલ એ થાય છે કે કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ છે. શું સ્પીડ બોટ તે કાબૂમાં ન આવી શકી? શું બ્રેક ફેલ થઈ છે કે પછી કોઈ અન્ય કારણસર આ સ્પીડ બોટ છે તે આ બીજી બોટ સાથે અથડાઈ અને ત્યારબાદ દુર્ઘટના સર્જાઈ છે. પરંતુ હાલ આ દ્રશ્યો વાયરલ થયા છે. 3 પ્રવાસીઓના આખી આ ઘટનામાં મોત થયા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના.